હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસાની મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના કોલેજ કેમ્પસ ખાતે આનંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કોલેજ કેમ્પસમાં ભામાશા હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ અને લેખક એવા ડૉક્ટર રઈસ મણિયાર, રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ સમીર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે માઝૂમ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. સાથે જ નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ સુંદર પ્રવચન કરી વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, મંડળના હોદ્દેદારો, કોલેજ પરિવારનો સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા. હું ડૉક્ટર રઈસ મણિયાર આજે મોડાસા નગરીની મુલાકાતે આવ્યો છું. આ સરસ્વતીપુરીમાં એક સરસ મજાનું મલા ગાંધી કેળવણી મંડળ છે અને ત્યાં હું એક આજે અતિથિ વિશેષ તરીકે આવ્યો છું. અહીંયાનું એક મુખપત્ર માઝૂમ નામે પ્રગટ થાય છે, એનું આજે વિમોચન થયું અને વિદ્યાર્થીઓ માટે મોટિવેશનની વાત કરવાનો છું. આ સંસ્થાની મુલાકાત લઈને, મોડાસા નગરીની મુલાકાત લઈને મને 4 પંક્તિ કહેવાનું સૂચે છે કે આજે પરિસ્થિતિ કેવી છે કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે એ લુપ્ત થઈ ચૂકી છે, તો સરસ્વતી છે. કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે એ લુપ્ત થઈ ચૂકી છે, તો સરસ્વતી છે. કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન, કે વસ્ત્રાહરણનું સાહસ, ભાષાનું, સંસ્કૃતિનું, સાહિત્યનું, કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન, કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે. પણ આજે મલા ગાંધી કેળવણી મંડળે સાબિત કર્યું છે કે આમાં એની નિશબ્દ સંમતિ નથી. આખા સમગ્ર પંથકમાં, સમગ્ર વિસ્તારમાં શિક્ષણની જ્યોત જલાવી રાખીને દાયકાઓથી, લગભગ 6 કરતાં વધારે દાયકાથી સારસ્વત પુત્રો, શિક્ષણ પુત્રો આ રાજ્યને અર્પણ કરનારા સંસ્થાને નમન કરું છું અને મોડાસા નગરવાસીઓને અભિનંદન આપું છું.